राज्य सरकारना माध्यमथी टेकाना भावे सारा राज्यમાં મગફળીની ખરીદી ચાલુ છે। આજે 8મી તારીખે મગફળીની જેમને નોંધણી કરાવેલી હોય એવા ખેડૂતોની ટેકાના ભાવથી મગફળી ખરીદવા માટેનો આ છેલ્લો દિવસ હતો। પરંતુ ગઈકાલે રાત્રે જ માનનીય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાથે વાત થયા મુજબ મેં પણ એમને કહ્યું કે હજુ કેટલાક જેમને રજીસ્ટ્રેશન કર્યું છે એવા ખેડૂતો હજુ મગફળી લાવવામાં હજી મોડા પડ્યા છે, એટલે આપણે એને મુદત વધારવી જોઈએ। એટલે રાત્રિના આદરણીય કૃષિ મંત્રી રાઘવજીભાઈએ પણ આ જે નોંધણી થયેલી એવા ખેડૂતોની મગફળી પાછી ફરી હજુ પડી ન રહે અને નોંધાયેલા ખેડૂતોની મગફળી લેવાઈ જાય એ માટેની સૂચનાઓ આજકાલમાં જશે। પણ મીનવાઇલ આજે વિછિયા અને જસદણ જે ત્રણેય સેન્ટરો ઉપરથી MSPથી મગફળીની ખરીદી થાય છે એ ખેડૂતોને મળીને એની વાત સાંભળીને એમને જે નોંધાયેલા ખેડૂતો છે એમની મગફળી પડતર ન રહે અને MSPના ભાવથી ખરીદી થઈ જાય એ રીતની ત્રણેય સેન્ટરો ઉપર મેં મુલાકાત લીધી। કેટલાક ખેડૂતોનો રોષ હતો, પરંતુ એમને આશ્વાસન આપીને કહ્યું કે તમે જે નોંધાવ્યા છે એવા કોઈ ખેડૂતની મગફળી એ લીધા વિના નહીં દે અને એ રીતની ત્રણેય સેન્ટરો પરથી સૂચના પણ અપાણી છે। અને ત્યારબાદ માનનીય કૃષિમંત્રીશ્રી સાથે અને ગુજકો મહોત્સવમાં પણ મેં વાત કરી કે આપણે જેનું નોંધણી થયેલી છે બધા ખેડૂતોની મગફળી લેવાઈ જાય એ રીતની વ્યવસ્થા કરવી જોઈએ।